નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ખેડૂતો માટે જરૂરી ચેતવણી। હવામાન પેટર્નમાં ફેરફારની અસરથી ભારતમાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 4 મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ। શેર બજારમાં ધડામ, સેન્સેક્સમાં 600 અંકનો કડાકો। ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 50થી વધુ ડ્રોન ધ્વસ્ત કર્યા। દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષાને લઈને કરાયો વધારો। સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ। વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખજાનો। એક જ દિવસમાં 2204 કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી। રાજનાથસિંહે સેનાના 3 પ્રમુખ સાથે બેઠક કરી। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL સસ્પેન્ડ। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સનું ચોંકાવનારું નિવેદન, કહ્યું ભારત પાકિસ્તાન ભલે લડે, અમારે કાંઈ લેવા દેવા નહીં। 2025-26માં ખાંડના ઉત્પાદનમાં 25% વધારો થાય તેવી શક્યતા। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ હાઈ એલર્ટ પર। નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ। દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં કડાકો। ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહો। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। સંજય રાવતે કહ્યું ભારત પાકિસ્તાન યુદ્ધની ઉજવણી પર દુનિયા આપણી પર હસી રહી છે। ભારતના ઓપરેશન સિંધુથી ડરીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડીને ફરાર। પાકિસ્તાનને વધુ આકરો જવાબ આપવા ભારત મક્કમ। દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ। એલાની જંગ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો। કરાચી બંદરનો નાશ થતા પાકિસ્તાનના અર્થતંત્રને તગડો આંચકો, અજુબો રૂપિયાનું નુકસાન। મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ તૈયૂર રાણાને 6 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો। મોટા યુદ્ધની નજીક ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને આપ્યા યુદ્ધના સંકેત। સરકારની મોટી જાહેરાત, 10 મેથી પેટ્રોલ પંપ પર ડિજિટલ પેમેન્ટ બંધ। હવેથી પેટ્રોલ ડીઝલ પુરાવા રોકડું પેમેન્ટ કરવું પડશે। ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય સંમેલનમાં એક થવાની અપીલ કરી। પંજાબના અમૃતસરના 3 ગામોમાંથી મળ્યા પાકિસ્તાની મિસાઇલોના ટુકડા। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ઇઝરાયેલે તેમના નાગરિકોને તાત્કાલિક કાશ્મીર છોડવાની સલાહ આપી। જમ્મુ ક્ષેત્રમાં 72 કલાકનું એલર્ટ, ગામડાઓને ખાલી કરવામાં આવ્યા। ગુજરાત પોલીસનું મેગા ડિપોર્ટ ઓપરેશન, 300 ઘૂસણખોરીઓને સ્પેશિયલ વિમાનથી બાંગ્લાદેશ રવાના કરાયા। ફરી અસમસી ઉઠ્યું પાકિસ્તાન, લાહોર બાદ કરાચીમાં પણ ધડાકો, ભારે દહેશતનો માહોલ। ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી। રાજનાથસિંહે પાકિસ્તાન સામે બીજો કાર્યવાહીનો મેસેજ આપ્યો। ઓપરેશન સિંદૂરમાં કંદાર હાઈજેકનો માસ્ટરમાઇન્ડ રૌફ અઝહરનો ઠાર। રાષ્ટ્રીય સુરક્ષા પર PM મોદીની મોટી બેઠક, મંત્રાલયને કડક તૈયારીઓ કરવાની સૂચના। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટથી 90 ફ્લાઇટ રદ। રાજ્યમાં હજુ પણ 24 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદ રહેશે, હવામાન વિભાગની આગાહી। માતૃભાષાથી વિખૂટા વિદ્યાર્થીઓ, બોર્ડના પરિણામમાં ગુજરાતી ભાષાના 55,000થી વધુ વિદ્યાર્થીઓ ફેલ। પાકિસ્તાનને હવાઈ હુમલાથી બચાવતી લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાએ ફૂંકી મારી। ટેસ્લાને ભારત સરકારે આપ્યું ગ્રીન સિગ્નલ, એલોન મસ્ક માટે ખુશીના સમાચાર। ઓપરેશન સિંદૂર બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ। ઓપરેશન સિંદૂર બાદ જવાબી કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ધમકી, કહ્યું જવાબ આપ્યા વિના રહેશું નહીં। ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને LOC પર કર્યો ગોળીબાર, 7ના મોત। ઓપરેશન સિંદૂર પછી જિગ્નેશ મેવાણીની વાંધાજનક પોસ્ટ, કહ્યું આતંક ભૂખથી મરી જશે। ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, જમ્મુ અમૃતસર સહિત 9 એરપોર્ટ 10 તારીખ સુધી બંધ રહેશે। ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકીઓનો ખાત્મો, જવાબી કાર્યવાહીથી ખુશ રાહુલ ગાંધી।
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યું, ભારત સામે યુદ્ધ વિરામની માંગી ભીખ. ગામતળ બહાર રહેતા લોકો માટે રાજ્ય સરકારની મોટી રાહત, હવે વીજળી મેળવવી થશે વધુ સરળ. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની ભયંકર આગાહી, ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું મચાવશે હાહાકાર. યુદ્ધના ભણકારા વચ્ચે તુર્કીએ પાકિસ્તાન મોકલ્યું વોરશિપ, ઇન્ડિયન નેવી સામે નહીં ચાલે જોર. અર્ધલશ્કરી દળોની રજાઓ રદ, કર્મચારીઓને રજા પરથી પાછા બોલાવવાનો આદેશ આપ્યો ગૃહમંત્રી અમિત શાહ. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ભારતીય સેનાએ નૌશેરી ડેમ પર ફેંક્યો બોમ્બ. પહેલગામ હુમલામાં પતિને ગુમાવનાર મહિલાએ કહ્યું, ઓપરેશન સિંદૂર નામ આપીને ઘા પર લગાવ્યો મલમ. ભારતના હુમલાનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં, અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી. અમારા પર યુદ્ધ થોકવામાં આવ્યું છે, જેનો જવાબ આપીશું. એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના પીએમની ધમકી. પાકિસ્તાન અને પીઓકેમાં ભારતે લગભગ 900 આતંકવાદીઓ પર છોડી મિસાઇલો નષ્ટ કર્યા લોન્ચ પેડ. પાકિસ્તાન હજુ સીધું નહીં રહે તો ખેદાન મેદાન કરી નાખશું, અજીત ડુંબાલે ચીનને આપ્યો સખત જવાબ. ભારતના ઓપરેશન સિંદૂરથી નારાજ મુસ્લિમ દેશ ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કર્યું. ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇક બાદ ઇઝરાયેલે ભારતનું ખુલ્લેઆમ સમર્થન કર્યું. આજે સાંજે 5 વાગ્યે દેશભરમાં અંધારું છવાઈ જશે અને યુદ્ધના સાયરનો વાગશે. ગૃહ મંત્રાલયે મોક ડ્રીલ કરવાની આપી સૂચના. ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કર્યા, પાકિસ્તાન જતું પાણી રોક્યું. ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાથી 14 લોકોના મોત, હજુ પણ ભારે વરસાદની આગાહી. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, પહેલગામ હુમલો સ્થાનિકોના સપોર્ટ વગર થઈ શકે નહીં. પાકિસ્તાનમાં ભયનો માહોલ, ભારતીય નેવીમાં બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજો જોડાશે. પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ. રાષ્ટ્ર વિરુદ્ધ પોસ્ટ અપલોડ કરનાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ. દિલ્હીમાં પીએમ મોદી અને એનએસએ ડુંબાલ વચ્ચે થઈ મીટિંગ. પહેલગામ હુમલાને લઈને મલ્લિકાર્જુન ખડગેએ કર્યો મોટો દાવો, કહ્યું પીએમ મોદીને 3 દિવસ પહેલા જ મળ્યો હતો ગુપ્તસર રિપોર્ટ. સમગ્ર ગાઝાને કબજે લેવાની યોજનાને ઇઝરાયેલી કેબિનેટની મંજૂરી. અમેરિકાએ ગ્રીન કાર્ડ હોલ્ડર્સને આપી ચેતવણી, કાયદામાં રહેજો નહીં તો ગ્રીન કાર્ડ કરાશે રદ. મોક ડ્રીલ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન, કહ્યું સરકાર જે કહે તે અમે માની લઈશું, તમે પણ માનો. માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્ત લોકોને મળશે મફત સારવાર, કેન્દ્ર સરકારે શરૂ કરી નવી સ્કીમ. પાકિસ્તાની સેનામાં ભારતનો ડર, કહ્યું જો સરહદ પર મોકલશો તો રાજીનામું આપવા તૈયાર છીએ. ભારતની પીઠમાં ખંજર ભોંક્યું, તુર્કીએ પાકિસ્તાન માટે મોકલ્યું વિશાળ યુદ્ધ જહાજ.